આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે ને મને એવી ખબર હશે કે તમે બધા આ મિત્રો એ જાળવી રાખ્યો કે વરસાદમાં છે બહાર ફરવા જવું નહીં. અને આજે અમારા ગામમાં બહુ વરસાદ પડ્યો એટલે મને એવું લાગ્યું કે મિત્રોને બતાવું. અને મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો હું તમને પાણી બતાવું અમારા ખેતરનું. અને હું જઈ રહ્યો છું ગામમાં દૂધ ભરાવા. તો જોઈ લો અમારા ગામનું ખેતરમાં પાણી ભરાવાનું છે તો જોઈ લો. તો અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અને જો ખાલી અદ્ભુત નજારો જુઓ. આ કોરા એટલું પાણી ભરાઈ ગયું છે ને આ બધા ઊંચારો ભાગ આવ્યો ને આ બધા નજારો જો ખાલી નજર નાખો નજર ના પકાય. હા મિત્રો, તો આખો દાડો આજ વરસાદ ચાલુ હતો. ખાલી 5 વાગ્યા છીએ આપણે ડેરી દૂધ ભરાવા જવાનું હોય એટલે હાલ બંધ થયો હે ને વહેલા 5 વાગ્યા મોડીને અત્યારે 5 વાગ્યા સુધી પડ્યો વરસાદ. એટલે તમે જોઈ શકો છો ધૂમધાર વરસાદ પડ્યો છે. ને જો બહુ અતિશય એટલે અતિશય ભારે વરસાદ. અને મિત્રો તમારા ગામમાં આવો વરસાદ પડે તો મહેરબાની કરીને બહાર ફરવું નહીં. ને લાઇટ હેઠળ છે રહેવું નહીં તોફલા હેઠળ, જેમ કે અત્યારે પેનાનો કરંટ પકડાય એટલે સાચવીને રહેવાનું. તો મિત્રો આટલો વિડીયો આપણો આટલા સુધી જ હતો. ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો જય માતાજી, બોલો દ્વારકાધીશની જય.